ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે ફાઇનલી જન્માષ્ટમી અને અમારા ઘરે અમે લોકો જન્માષ્ટમી બહુ જ મસ્ત રીતે સેલિબ્રેટ કરીએ છીએ અને દર વખતે હું ડેકોરેશનને બધું જ કરતી હોઉં છું. પણ આજે સવારથી વરસાદ બહુ જ છે એટલા માટે હું બહારથી કંઈ ડેકોરેશનનો સામાન લેવા માટે નથી ગઈ. એકચ્યુઅલી મને ટાઈમ પણ નથી મળ્યો. તો આજે જે પણ ઘરે જ અમારા માટે અમારા પાસે જે ડેકોરેશનનો સામાન છે એનાથી અમે લોકો ડેકોરેટ કરીશું. અને પછી બ્લોગમાં શું છે, તમે એન્ડ સુધી બન્યા રહેજો. બધું અત્યારે કહી દઈશ તો મજા નહીં આવે, એટલે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી હવે ડેકોરેશનની શરૂઆત હું કરી રહી છું ને આ જગ્યા છે, આ જગ્યા પર આપણે થોડું ડેકોરેશન કરવાના છીએ. અત્યારે વરસાદ, મેં જેમ કીધું વિડીયોની શરૂઆતમાં કે વરસાદ સવારથી ચાલી રહ્યો છે એટલે ડેકોરેશન સામાન લેવાનો ટાઈમ મને મળ્યો નથી. તો હું આમાંથી જ હવે ડેકોરેશન કરવાની છું. અને આપણે હવે આ ઝૂલો લઈ લીધો છે અને મેં થોડો ફિટ કર્યો છે, થોડો ટાઈટ કરીશ હું સેટ કરીને, પછી આપણે ડેકોરેશન શરૂ કરીએ. એમાં પણ ગાદી મેં જે ડેકોરેશન કરવાની છું એ રીતે મેં આની અંદર પણ ગાદી તમે જોઈ શકો છો બ્લુ કલરની વેલ્વેટમાં. અત્યારે હું બધું સેટઅપ કરી રહી છું અને આ જગ્યા પર આપણે સેટઅપ બધું કરવાના છીએ. અત્યારે તમે જોઈ શકો છો ડેકોરેશન થઈ જાય પછી તમને મજા આવશે જોવાની. અને અત્યારે આપણો ઝૂલો જે છે રેડી થઈ ગયો છે ને એની અંદર પણ મેં આ તમે જોઈ શકો છો આખું હું કોન્ટ્રાસ્ટમાં ડેકોરેશન કરવાની છું. અને આઈ થિંક તમે મારો એક લાસ્ટમાં વિડીયો જોયો હશે, એમાં આ રીતનું હતું, એટલે આપણે જ કરવાના છીએ અત્યારે. પણ આપણે તમે જોઈ શકો છો સરસ મજાનું મેં ડેકોરેશન કરી દીધું છે અને એની પર હું થોડી લાઇટિંગ કરીશ. જેનાથી ઝૂલાનો લુક બહુ જ મસ્ત આવશે. ફાઇનલી આપણે થોડું સિમ્પલ અને સોબર ડેકોરેશન કર્યું છે. હવે લાઇટ બંધ કરી દો, લાઇટ બંધ કરી દો.